નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. સમાચાર સાબરકાંઠાના પ્રાંતિજથી. પ્રાંતિજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં મોટો ભડકો થયો છે. પ્રમુખ અને તેના પતિ વિરુદ્ધ ભાજપના 15 જેટલા કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા છે. જિલ્લા ભાજપ પ્રમુખને સામૂહિક રાજીનામા મોકલ્યા છે. સામૂહિક રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. મહિલા પ્રમુખ અનિતા અને પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ મનમાનીનો આરોપ લગાવ્યો છે. પ્રમુખ પદ માટે શરૂઆતથી જ ખેંચતાણ અંગે વિવાદ સર્જાયો હતો. ભાજપે મામલાને થાળે પાડવા માટે કવાયત શરૂ કરી છે તેવું સૂત્રોનું કહેવું છે. પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપ પાસે 24માંથી 19 બેઠકો છે. 15 સભ્યોના રાજીનામાના પત્રથી રાજકીય ખળભળાટ મચી ગયો છે અને આ પત્ર હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. પ્રમુખ અને તેમના પતિની વિરુદ્ધ મનમાનીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પ્રાંતિજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં આ ભડકો થયો છે. સામૂહિક રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને તેના પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ મનમાનીનો આરોપ લાગતા 19માંથી 15 કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા અને ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. અનિતા પંડ્યા અને જિગ્નેશ પંડ્યા સામે મનમાની કરવાનો આરોપ છે અને કોર્પોરેટરો તમામ નારાજ છે. 19માંથી 15 રાજીનામા આપ્યા.